આજરોજ પડધીના આંગણે શ્રી વીકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ થવા જઈ રહ્યો હતો, જેમાં પડધરીની જનતાને, પડધરીની તો ઠીક, ધ્રોલ, ટંકાર અને કાલાવાડની જનતાને પણ એનો લાભ મળે એનું જે ઉદ્ઘાટન છે આપણા કેબિનેટ મંત્રી શ્રી રાઘુજીભાઈના હસ્તે થયેલ છે. એમાં અમારા આમંત્રણને માન આપીને મહાનુભાવો પધારેલ હતા. એમાં પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ, આપણા ધારાસભ્ય શ્રી દુર્લભજીભાઈ દેથરિયા, રામભાઈ મોગરિયા સાહેબ, ચેરામભાઈ વાસજડિયા, બાપભાઈ ઘોડાસરા વગેરે વગેરે તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમે આવાનું એક નવું સોપાન શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને પાવન સંતોની પણ હાજરી હોય અને સંતોના આશીર્વાદથી આ અમારું સોપાન, અમારી જે હોસ્પિટલ છે એમાં અમે ઈશ્વરનો ડર રાખી અને અમે કામ કરી અને વધુમાં વધુ પબ્લિકને સેવા પૂરી પાડી એ નેમ સાથે અમે ત્રણેય ડાયરેક્ટરો ચાલુ કરેલ છે. એમાં એ કામ કરવામાં, અમારો સંકલ્પ પૂરો કરવામાં ઈશ્વર અમને પૂરી શક્તિ આપે એ જ અભ્યર્થના. પડધરી મુકામે વીકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો મેં શુભારંભ કરેલ છે. અમારા લોકોની વિચારશ્રેણી મુજબ અમે લોકો એથિકલ સારવાર કરી અને લોકોની સેવા કેમ વધુમાં વધુ કરી શકીએ તે એવું મારું ધ્યેય છે. અત્યારે અમારી નિવૃત્તિની ઉંમરે સમાજ તરફથી અમને જે કાંઈ મળેલું છે એને ફરીથી સમાજને પાછું આપવા માટે અને સમાજની સેવા કરવા માટે અમે અમારું આ નવું સોપાન શરૂ કરેલું છે. ડૉક્ટર રમેશભાઈ કે દુસરા પડધરી મુકામે વીકેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો શુભારંભ આજે થઈ રહ્યું છે, જેમાં અમારે ડૉક્ટર ટીમ ફૂલ ટાઈમ મેડિસિન વિભાગ છે, ગાયનેક વિભાગ છે, ઓર્થોપેડિક વિભાગ છે, પીડીઆર વિભાગ છે, તેમજ સોનોગ્રાફી વિભાગ, એક્સરે, લેબોરેટરી, મેડિકલ સ્ટોર, ઈએનટી, નાક કાન ગળાના ડૉક્ટર પણ ઉપલબ્ધ છે, જેઓ ફૂલ ટાઈમ 24 કલાક ઇમરજન્સી તેમજ બધી સારવાર સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમજ પેશન્ટોને દાખલ કરવા માટે આઈપીડી વિભાગમાં બધી કેટેગરીના વિભાગ રાખેલ છે. જનરલ વોર્ડથી માંડી સેમી ફેશિયલ, ફેશિયલ, ડિલક્સ રૂમ, બધી પેશન્ટને પોસાય તેવી સગવડતા એવા ભાવે રાખેલ છે. તેમજ ઉપર સેકન્ડ ફ્લોરમાં એનએસયુ, પીએસયુ, સર્જિકલ આઈસીયુ, પોસ્ટ સર્જિકલ, પ્રી સર્જિકલ તેમજ 3 જાતના ઓપરેશન, જેમાં મોડ્યુલર ઓટી તેમજ 2 સાદા ઓટી તેમજ લેબર રૂમ, બધી સુવિધા એક સાથે એક જ જગ્યા પર 24/7 ઉપલબ્ધ છે. પુશ કરજે, સ્ટાર્ટ. તેમજ અમે પડધરી મુકામે ફર્સ્ટ ટાઈમ 70 બેડની હોસ્પિટલ બધી સુવિધાઓ સાથે ચાલુ કરી રહ્યા છે, જેથી કરીને આજુબાજુના બધા વિસ્તારોને લોકોને આ સેવાનો લાભ મળે એવી પ્રભુ પાસે પ્રાર્થના.